જય ગુરુદેવ. હા, જય ગુરુદેવ. અનહદ નાદ આપણી અંદર જ વાગી રહ્યો હોય ને અવિરત વાગી રહ્યો હોય હા હા ને આપણે પ્રયત્ન કરી રહ્યા તો આપણે એને સાંભળી કેમ નથી શકતા? અનહદ નાદ સાંભળવો તો શું કરવું પડે એમ ને? હોય. એટલે અનહદ નાદ એ કે દિવ્ય ધ્વનિ દિવ્ય ધૂન પરમાત્માના ઘરેથી આવી રહીએ ને સતત વાગી જ રહીએ. એ ધૂન તો એટલી બધી મસ્ત મીઠી, એનો અવાજ એટલો સુરીલો હોય કે જે સાંભળેલું નહીં તો એમાં એટલું બધું લય થઈ જારું એને પછી બીજું કઈ સાંભળવાનું મને નથી થતું. આજે સંતોના માથે રાફડા થઈ જરા ને ધ્યાનમાં બેસી જરા ને એને કે એક દિન બે દિન 3 દિવસ વર્ષો સુધી એને સમાધિ લાગી જાય. ધૂન એવી દિવ્ય ધૂન એ પરમાત્માના ઘરથી આવી રહીએ, પણ એ સાંભળવા માટે આપણે પેલો પ્રયત્ન કરવો પડે ને. એ સાંભળવા માટે શું કરવું પડે? તો આપણું એને તે મન આપણું નિર્વિચાર બનવું ખપે. મન જઈ નિર્વિચાર બનશે તઈ ત્યાં સુધી પહોંચાશે આપણે. હવે આપણે મંદિરમાં એમ થાય ઘંટી વાગી રહીએ, મંદિરમાં ઘંટ તો વાગી રહ્યું હોય પણ આપણું ઘર એનાથી સેટું હોય તો આપણે ન સંભળાય ને. એટલે જેટલું જો ઘંટ નથી વાગી રહ્યું, ઘંટ વાગી રહ્યું પણ આપણું ઘર આપણું એનાથી દૂર રહે તો આપણે નથી સંભળાતી. 24 કલાક ઘરમાં ઘડિયાળ લે એનો ટક ટક અવાજ આવે પણ આખો દિવસ આપણે ન સંભળાતો. પછી રાત અને શાંત થાય તઈ સંભળાય ને. એ રીતે આપણું મન એવું ટક ટક કરી રહ્યું એમ સંસારમાં. એમ મનમાં કેટલા સંકલ્પ ને વિકલ્પ, કેટલા વિચારે, એક ક્ષણ પણ એ મન શાંત રહેતું નથી. એટલે કેમ કે ઘંટીની નજીક જઈ તો એ તો આપણે સંભળાય, વાગી તો રીતી પણ આપણે એનાથી દૂર હતા. ઘડિયાળની ટક ટક 24 કલાક વાગી રીતી પણ આપણે એમ કે દિવસનો ઘોઘાટ હતો એમાં આપણે નહોતું સંભળાતું. પણ કેમ રાતની શાંતિથી સંભળવાનું. એ રીતે જીવનમાં આપણે સુખ ને દુઃખ, રાગ ને દ્વેષમાં આપણે એટલા અટવાયેલા કે આપણું મન એક ક્ષણ પણ શાંત રહેતું નથી. જીવનની કડવી સચ્ચાઈ એ છે કે જીવન એક એવું કે એમાં સુખ ને દુઃખ એની થપાટું એવું આપણે લાગ્યા કરે, એમાંથી આપણે બહાર જ નીકળી નથી શકતા. એટલે આપણું મન એ શાંત નથી બની શકતું. આના માટે આપણે મનને શાંત બનાવવું પડે. એકદમ શાંત મન બને તઈ સંભળાય એમ. એટલે શાંત બનવા માટે પહેલા આપણે પ્રયત્ન કરવા પડે. આપણું મન આપણે કેટલું જપ કર્યા, કેટલા તપ કર્યા, કેટલું દાન કર્યું, કેટલું પૂન કર્યું, એના માટે કંઈ જ મહત્વનું નથી. આપણું મન કેટલું નિર્વિચાર બન્યું, એમ કે આપણે કેટલા સંકલ્પ વિકલ્પ રહિત બન્યા, ઈ ઘણું મહત્વનું. એમ કે દાન ને પૂન તો આપણે કરતા જઈએ, જપે કરતા જઈએ, પણ મન આપણું કેટલું શાંત બનેલું નથી બનતું. એમ આપણે દિવસમાં ગમે એટલી માળા કરી નાખી પણ મન ગમે તે ફરતું હોય ત્યાં સુધી કઈ એવો આવા અનહદ નાદ સંભળાય ત્યાં સુધી આપણે ન પહોંચી શકીએ. આપણે સાધક કહીએ, આપણે આ રસ્તે નીકળવાનું એ તો સિદ્ધ બોલ્યું હોય, પણ આપણે અભ્યાસથી બધું શક્ય બને. પણ આપણે દિવસે આપણે મનને સમજાવવું પડશે કે આપણે જીવન એક આપણો કર્મનો હિસાબ. આ કર્મનો હિસાબ કિતાબ કરવા જ આપણે આ દુનિયામાં આવ્યા. એવું આપણે જ્યાં સુધી મનને મક્કમતાથી નહીં સંભળાવી, આ પરિવારે એ આપણે એક ઋણના બંધનથી બન્યો હોય. એટલે એમાં તો એમ કે આપણે પરિવારમાં એવા પ્રસંગ બનતા રહે જીવનમાં, ખાટા ને મીઠા, એ આપણે શાંત આપણે થવા જ નથી દેતા. એવા અજુગતા પ્રસંગ બને એમાંથી આપણે બહાર ન નીકળી શકીએ ને વળી પાછા બીજા એવા પ્રસંગ બને. જીવન એમાં આપણું પૂરું થઈ જાય. જીવનમાં એવી ખાટી મીઠી, જીવનમાં એવી પરિસ્થિતિ આવેલી કે એમાંથી ઇન્સાન નીકળી જ નથી શકતું. એટલે તો કીધું કે આધ્યાત્મિક માર્ગ જ્યાં જ્ઞાન માણસને મનમાં નહીં થાય ત્યાં સુધી આ રાગ ને દ્વેષમાં છે, સુખ ને દુઃખમાં છે, મનુષ્ય બહાર જ નહીં નીકળી શકે. પણ જઈ માણસ સ્વીકારશે કે આ મારા ઋણના બંધનથી જ મારો પરિવાર બન્યો હોય, આ સુખ ને દુઃખી મારા કર્મના થી જ આવેલું ને, જી માણસ એવું મન મક્કમ બનાવી લે કે આ જન્મમાં મને જી આવશે, સુખ આવશે કે દુઃખ આવશે, જી આવશે એને મારે પાર કરવાનું હોય. સુખ ને દુઃખ ને ઠોકર મારવી જેવા તેવા માણસનું કામ નથી. એ તો જેને એકદમ જ્ઞાન થઈ જાય, જેને આધ્યાત્મિક માર્ગને જેને લાઈન પકડાઈ જાય ને એને મનથી એવું મક્કમપણું કરી લીધું કે આ જીવનમાં જી આવશે ને હું સહન કરીશ પણ મને મારું કલ્યાણ કરી લેવું.
અનહદ નાદ ઈ તો બહુ જ ઊંચી વસ્તુ હોય. પરમાત્માના ઘરથી આવી રહેલી ધૂન ને પણ જે મન આપણું મક્કમ થાય તઈ થાય. કે એના ઈ ઘરના દરવાજાને તાળા લાગેલા હે ને તાળા કરે ને કે ઈ તાળું એવું હે કે ગુરુ મંત્રથી ખુલશે. એટલા માટે ક્યારેક આપણે જે એના માટે જે આપણે શક્તિ ખપે સુખ ને દુઃખ સહન કરવાની, રાગ દ્વેષથી ઉપર ઉઠવાની ને એવું મન મક્કમ બનાવી લેવાની કે આ જન્મ મારે મારું કલ્યાણ કરી લેવાનું હોય, ઈ શક્તિ તમારા જપથી આવશે. જપ ને મતલબ કે જપમાં ને સ્મરણમાં ઘણું જમીન આસમાનનો ફેર. જપતા આપણું મન ગમે તે બમતું અને આપણે એમ થાય કે આપણે ગુરુ દીદીઓ 5 માળા કરશું કે 10 માળા કરશું કે આપણે બાળક માટે કરી કે આપણા જીવનમાં સુખ દુઃખની સમૃદ્ધિ માટે સફળતા માટે કરી, પણ તે મન આપણું પદે ફરતું રહેવું ને આપણે જપ કરતા રહેવું. પણ એ સ્મરણ વસ્તુ એવી કે બસ પરમાત્મામાં જ માણસ લય થઈ જાય. એની જ યાદમાં ગમે તે કામ કરતું રહે પણ પરમાત્માની યાદમાં ખોવાયેલું રહેવું માણસ. એમ કે દી ને રાત એને ઈ જ વિચાર હોય, એ વિચારમાં જ ખોવાયેલું રહે માણસ. ને જેને જે જીવ ઉપર મતલબ કે જેના સ્મરણમાં પરમાત્માનો જ વાસ થઈ જાય એટલે એને બીજું એમ કે કામ ભલે કરતું જાય તનથી પણ મનથી જેને પરમાત્મામાં જ મનાવી લીધું હોય એનું પરમાત્મા સતત રક્ષણ કરે. એ શક્તિ જ આપણે ગુમાવી બેઠા કે સુખ દુઃખને સહન કરવાની, રાગ દ્વેષથી ઉપર ઉઠવાની, આપણી નિંદાને સહન કરવાની, એ શક્તિ આપણામાં ખોવાઈ ગઈ. એ બધી શક્તિ હોય એવા સદગુણ જે આપણામાં હોય અહીંયા આપણે આ નાદ સાંભળવાની શક્તિ આપણામાં આવે. ઘણા સંતો આપણે સંભળાવેલા કે કાનમાં આગળ નાખશો તો સંભળાશે, કાનમાં બૂચડો મારશો તો સંભળાશે, જરીક તમે શ્વાસને રોકશો તો સંભળાશે. પણ એ સાચો ના સાંભળવાની કોઈ રીત નથી. ઈ તો ઘડીક માટે સંભળાય ને ઈ તો પછી કાયમ નથી રહેતો. પણ આ કાયમ નાદ તો કેવો હોરો કે ઈ નાદ કેવું કે મોરલી વાગતાની હાથે ઝેરીલામાં ઝેરીલો નાગ કેવો ડોલવા માંડી જાય. કેવી એની મદારિકાની કેવી મોરલી વગાડતા નાદો તો એને એવા સાપને જેના અંગે અંગમાં ઝેર ભરેલું હોય એ કેવો ડોલવા માંડી જાય. એવો જ આ નાદમાં તાકાત. જઈને નાદ સંભળાવવા માંડેરો ને ઈ નાદમાં તો માણસ એટલું ખોવાઈ જાય કે એને સુખ ને દુઃખ ને બધું ગમી ભૂલી જાય. એને પરમાત્માના ચરણમાં આળોટવા માંડી જાય. એનો લાભ લેવા માંડી જાય. પરમાત્મા શું, એની શક્તિ શું. એટલે ઈ નાદ જો સંભળાતો તો પછી કઈ જ કરવાની જરૂર નથી રહેતી. પણ એ નાદ સાંભળવા સુધી આપણે નજીક જવાની જરૂર પડે. કે શાંત 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 બની કઈ નાદને સાંભળીએ કે એ વાગી તો 24 કલાક રહ્યું હોય પણ આપણે એનાથી એટલા બધા દૂર થઈ ગયા કે એ આપણે સંભળાતો નથી. એટલે એના માટે આપણે એની નજીક જવાની જરૂર છે. 24 કલાક ઘડિયાળની ઘંટી વાગી રહી પણ સંભળાતી નથી કે એના માટે આપણે શાંત થવાની જરૂર છે. ને એના માટે જેટલા આપણે સ્મરણ વધશે, જેટલું સ્મરણ વધશે એટલું આપણું જેટલું સ્મરણ આપણું વધશે, પરમાત્માના જપ વધશે એટલું આપણામાં મન આપણું નિર્મળ બનતું જશે. પરમાત્માના જેટલા જપ વધશે એટલું આપણે શુદ્ધ બનશું, આપણે પોતે નિર્મળ બનશું. ને નિર્મળ મનમાં જ્ઞાનનો પ્રકાશ થશે. ને જ્ઞાનનો પ્રકાશ થતા આપણે બધું અંદર સૂઝવા મળશે, ને સંભળાવા મળશે. નાદ તો એનો એટલો મસ્ત વાગી રહ્યો હોય કે એ નાદ સંભળાય તો પછી આપણે કઈ જ કરવાની જરૂર નથી રહેતી. પછી તો લોચુંબકની જેમ આપણે ઓટોમેટિક એનામાં ખેંચાતા જઈ રહ્યા કે લોચુંબક હોય ને લોખંડ કેમ આમ દૂર હોતો એને ખીંચી લેવાનું. એ રીતે નાદનું કામ એવું હોય કે જે માણસની નાદ સંભળાવા માંડે તો એને પછી કઈ જ કોશિશ કરવી નથી પડતી. જરીક મન એકાગ્ર કરતા નાદમાં માણસ એટલું લય બની જાય કે એને સુખ કે દુઃખ કે રાગ કે દ્વેષ કે નિંદા કે કઈ જ અડચણ નથી આવતી. એમાં એટલું માણસ લય થઈ જાય બસ પરમાત્માથી તરત જોઈન્ટ થઈ જાય. લો ચુંબક જેવો નાદ તો એક અનહદ નાદ સાંભળવાનો તો એક એવો લાવો પણ એને કેમ સંભળાવી શકાય, એનું વર્ણન કેવી રીતે કરી શકાય. ગોપી એ જ કરતું કે એની મોરલી વાગી તો કે એવી વારી મોરલી એ સાંભળતા અમે કઈ જ કરી નથી શકતા. અમે એમ થાય દોડીને તારે એમ થઈ કે બેડા મૂલ્ય મેલે છે મેં તો સરોવર ઝૂલતા આંધણ ચૂલા ઉપર મૂક્યું હોય ને મખણ મૂક્યું હોય તો એટલે સિક્કામાં પણ એ બધું ભૂલી જાય દોડીને તારકાને ભાગી આવીને. એ ના દેવો જેને સંભળાય ને તો એનામાં માણસ એટલું લય થઈ જાય
પણ એ સાંભળવા માટે થોડી કોશિશ કરવી પડે, આપણા મનને નિર્મળ બનાવવું પડે. જેટલા જપ આપણા વધુ થશે, જેટલા જપ આપણા વધુ થશે ને એટલે એ શક્તિ આપણામાં આવતી જશે. એ શક્તિ આપણામાં આવશે તો અહીં આપણે આમ સુરવીર બનશું. કારણ કે હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનો કામ જો ને. આત્માનું કલ્યાણ તો બધાને કરવું હોય, પણ આ રાગ દ્વેષમાંથી ને સુખ દુઃખમાંથી માણસ ઊંચું જ નથી આવ્યું. જીવન એક એવું હોય કે આપણે કર્મનો હિસાબ જીવન એક કર્મનો હિસાબ કિતાબ છે. જેટલા આપણે ટાઈમ એક ઋણના બંધનથી આપણો આ પરિવાર રચાયેલો, જેનું ઋણ પૂરું થશે એટલે માણસ અહીંયાથી આપણાથી એ આપણે છોડીને જવાનું છે. કોઈ ભેગા આયા નથી ને ભેગું જવાનું નથી. પણ ઈ કંઈક સુખ એવું આવે ને કંઈક એવું દુઃખ આવે, ઈ બેની ઝપાટામાંથી આપણે એમાં નીકળી જ નથી શકતા ને આધ્યાત્મિક માર્ગને આપણી ઉન્નતિ નથી થઈ શકતી. જ્યાં સુધી જ્ઞાન ન હોય ત્યાં સુધી મન આપણું સમજતું નથી ને મન આપણું શાંત બની નથી શકતું ને મન આપણું નિર્વિચાર નથી બની શકતું ને મન ડામાડોળ હોય ત્યાં સુધી આપણે કઈ એને સાંભળી નથી શકતા. કે આપણે ડોલ હોય એમાં પાણી હોય પણ એને તળિયે કંઈક વસ્તુ પડી હોય, પણ જો ડોળું પાણી હોય ત્યાં સુધી તળિયે શું પડ્યું દેખાતું નથી. પણ એ જ જળ શાંત 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 થતા જે નિર્મળ થઈ જાય તો એને તળિયે શું પડ્યું એ વસ્તુ આપણે દેખાય રહી. એ રીતે આપણે અંદર જ પડ્યું હોય પણ મન જેટલું ડોળાયેલું હોય એના પાછું ડોળાવ થયા જ રાખેલું, મન શાંત બનતું જ નથી. એટલે એનામાં તળિયે પડેલી વસ્તુ જેમ દેખાતી નથી એ રીતે મને આપણું એટલું ડોળાઈ ગયું હોય કે અંદર જ વાગી રહીએ ધૂન, પણ એ આપણે સાંભળી નથી શકતા. કારણ કે બીજો જ ઘોઘાટ આપણા મનમાં એટલો બધો હોય, એટલી આપણે એમ લાગે પણ આપણે એટલી બહિર્મુખતા આવી ગઈ કે આપણે ખબર એક બાથરૂમ આપણે નાવા જઈ રહ્યા, એ કાચ ઉપર જરીક વરાળ લાગી જાય તો આપણું ક્યાં ચહેરો દેખાડો એમાં. એ રીતે આપણું પ્રતિબિંબ આપણે નથી દેખી શકતા. એ રીતે ધૂને અંદર જ વાગી રહીએ પણ આપણે એ રીતે નથી સાંભળી શકતા. આપણે અંદર જ એટલો બધો ઘોઘાટે સુખનો દુઃખનો રાગનો ને દ્વેષનો ને જીવનમાં જીવન એક એવી કડવી સચ્ચાઈ કે આપણા જ કરેલો કર્મ આપણે ભોગવવા ન હે, પણ કર્મ કરતે કરતે આપણે હવે એ કર્મ જે આપણે એ પ્રારબ્ધ બની જાય. એ પુણ્ય આપણે એમ થાય કે અમે આટલું પુણ્ય કર્યું ને બીજા માણસની સેવા કરીને આટલું દાન દીધું ને બધું કર્યું પણ તો એમને કેમ આ દુઃખ આવ્યું. એ પુણ્ય અલગ વસ્તુ છે ને પ્રારબ્ધ અલગ વસ્તુ છે. એના પહેલા આપણે કરેલો કર્મ એ પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધ આપણે ગમે એટલું આપણે આધ્યાત્મિક માર્ગમાં જશું તો એ પ્રારબ્ધ આપણે ભોગવવા જ પડશે. ગમે એટલું આપણે જપ કરશું તોય ભોગવવા પડશે, પણ એ ભોગવવાની આપણામાં એક શક્તિ આવી જશે. એ પ્રારબ્ધ ગમે એવું હશે ને પ્રારબ્ધ આપણે જીવનમાંથી આપણે ડગાવી નહીં શકે. સુખ આવશે તો એ સહન કરવાની આપણે શક્તિ દેશે, દુઃખ આવશે તો આપણે શક્તિ દેશે. ને એ દુઃખ ને સુખના પગથિયા બનાવીને માણસ આધ્યાત્મિક માર્ગે જે જાય ને જેને જ્ઞાન થઈ જાય ને એના પગથિયા બનાવીને ઉપર ચડી જાય માણસ ને સુખ ને દુઃખ ને બે વસ્તુને ઠોકર મારી શકે. જઈ એના કને આ સ્મરણની નામની જઈ એનામાં જે તાકાત આવી જાય, એનામાં શક્તિ આવી જાય. એ પરમાત્મા એને દેરો, એ ગુરુ એને દેરો, એવી શક્તિ દે. એવું સ્મરણમાં એટલી બધી શક્તિ સમાય છે. એ તાકાત પરમાત્મા આપણે બહારથી આપણે એવું લાગે ડોલાયમાન થતું માણસ, જ્ઞાની માણસ હોય ને અંદરથી એકદમ આમ સુરું હોય. એ સુખ ને દુઃખ નથી ડરી નથી જતું પણ પોતે પોતાનું કલ્યાણ કરી લેવાનું. એ ધૂન તો એટલી દિવ્ય ધૂન ને એટલી મસ્ત ધૂન ને પણ સાંભળવી એટલે સાધક આપણે અભ્યાસથી બધું થાય. એના માટે જ અભ્યાસ કરવાનો હોય. એ એક બે દિવસમાં ન થાય, એક બે મહિનામાં ન થાય, એક બે વર્ષમાં ન થાય, પણ સતત આપણો પ્રયત્ન હોય, સતત આપણો સંકલ્પ હોય કે એ મને સાંભળીને જ રહેવું હોય. આધ્યાત્મિક માર્ગ શું હોય, જ્ઞાન માર્ગ શું હોય, પરમાત્મા શું હોય મારી અંદર જ તો પછી હું શું કામ લાચાર બનું, એને હું મેળવીને જ રહું એમ. એવી જેને મનને મક્કમતા બનાવી લીધી કોઈ પણ પ્રયત્ન કરીને પણ હું એને એક દિવસ મેળવી જ લઈશ, બસ એને સતત એનામાં જ યાદ હોય એવો જેને સંકલ્પ કરી લીધો એ માણસ સુખથી નથી ડરતું ને દુઃખથી નથી ડરતું. સુખ આવે તો છકી નથી જતું ને દુઃખ આવે તો ડરી નથી જતું. એ હિંમત કોણ દેરું કે જઈ આપણું સ્મરણ હોય. સતત આપણે રાત ને દિવસ પરમાત્માનું સ્મરણ હશે તો આપણે કોઈ કર્મ ખોટું કરવા નહીં દે. પરમાત્મા સ્મરણ એ વસ્તુ કે પરમાત્મા આપણા ભેગું હોય ને સ્મરણ થતા આપણી ઓરા એવી બની જાય, એવા વિચાર એ આપણે એવા હલકા વિચાર એ આપણે અંદર આવવા જ નથી દેતા. એવી આપણી કઈક તાકાત બની જાય.
એ ઓરા સતત રાત ને દિવસ આપણું સ્મરણ થતું રહે તો આપણે અંદર ને બહાર આપણું એટલું પરમાત્મામાં બની જઈ રહ્યું કે પરમાત્મા સતત આપણી રક્ષા કરતો રહ્યો ને પછી આપણી બ્રહ્માંડમાં પણ આપણી બ્રહ્માંડમાં જે બની ગયા ઋષિ મુનિ સંતો ને મહંતો એ દિવસ ને રાત આપણે આશીર્વાદ દેતા રહેલા, એ આપણી રક્ષા કરતા રહેલા. જેને જીવનમાં મનમાં એવી ઈચ્છા છે, જેને સંકલ્પ છે કે એક દિવસ મને આ નાદ સાંભળીને રહેવું હોય, એ નાદ એક નાદ ઈ સંભળાશે તો પછી કઈ જ પ્રયત્ન કરવા નથી પડતા. એક આપણે 3.5 કરોડ રૂવાણા આપણે યાદ કરતા આપણા પુલકિત થઈ જાય ને આપણું સ્મરણ એવું થાય કે એમ થાય કે એનામાં જ મન લય થઈ જાય. એટલે આપણે મનને કઈ જ કરવાની જરૂર નથી રહેતું. જેવું એ આપણે યાદ કરીને આપણે એનામાં ખોવાઈ જાય. બીજું આપણે કઈ યાદ જ નથી રહેતું, નથી યાદ સુખ રહેતું, નથી દુઃખ રહેતું. એનામાં એટલા ખોવાઈ જાય. પણ એકવાર જો સંભળાય, એકવાર જે માણસને સંભળાઈ ગયો તો પછી એમ નથી કે આજ સંભળાવવાનું પછી કાલ નહીં સંભળાય, પછી પરસું નહીં સંભળાય, એ તો પછી આજીવન સંભળાય. એક વખત માણસને જો એનો અનુભૂતિ થઈ ગઈ તો એ અનુભૂતિ કાયમ રહેરી. ઈ આનંદ તો એવો હોય કે આનંદ નું કોઈ વર્ણન થાય એવું નથી. ઈ આનંદ થી તો માણસ આ બધા ઋષિ મુનિ બધા ટકી રહ્યા. એ આનંદ એનો એવો હોય પણ એકવાર એ સંભળાય તો થાય. એટલે દિવસે દિવસે આપણે એવી કોશિશ કરવાનું કે આપણે બને એટલું રાત ને દિવસે એનું સ્મરણ કરતા જઈએ, એના નજીક થતા જઈએ, સુખ ને દુઃખ થી વિચલિત ન થઈ. મનને એવું સમજાવી લેવાનું કે આ બધો પરિવાર ઋણના બંધન થી આપણે આવ્યા અહીં, ને જેને ઋણ પૂરા થશે તો એ બધા એક દિવસ એક કરીને ચાલે જવાના. કોઈ સાથે આવ્યા નથી ને સાથે જવાનું નથી. આપણે એકલા જાય ને આપણે એકલા જવાનું હોય, પણ જે કાર્ય કરવા એ કાર્ય કરીને જઈ તો આપણે સુરવીર કહેવાય. ને જો આ માયાની થપ્પડમાં જો આપણે એના લાચાર બની જાય તો આપણે કાયર કહેવાય. એટલે અવાજ સાંભળવો તો બસ કઈ જ કરવાની જરૂર નથી. કે ઘંટી વાગી રહી તેની નજીક જવાની જરૂર છે, ને ઘડિયાળની ટક ટક થઈ રહી તો શાંત થવાની જરૂર છે સાંભળવા માટે. તો આપણે દિવસે દિવસે એવી કોશિશ કરી, અંદર જ, ક્યાંય જ બહાર નથી, પણ આપણે એટલો શાંત 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 બનતા જઈએ કે માયાની ઠોકર ને આપણે એને ઠોકર મારી દઈ, સુખ દુઃખ ના પગથિયા બનાવી દઈ. એ પગથિયા ચડીને આપણે પરમાત્માને આપણે મેળવી લઈએ. એક દિવસ આપણા આત્માનું કલ્યાણ કરાવી લઈએ. ઈ જો નાદ તમને સંભળાઈ ગયો તો તમને કઈ જ કરવાની જરૂર નહીં રહે. આપણને ઈ નાદમાં આપણે એટલા મોહિત થઈ જઈએ ને આપણે બીજું બધું શું ભૂલી જઈએ. ને પછી તો આપણે કઈ જ પ્રયત્ન કરવો નથી પડતો. બસ અંદર તો બધું વાગી રહ્યા ને એનું પરમાત્માનું નામ એટલું ધડકી રહ્યું, પછી ખાલી આપણે સહજ એનામાં ખાલી લય થઈ જવાનું. પણ પરમાત્મા બધાને એવી શક્તિ દે કે સંભળાઈ જાય, એવી કરવાની કોશિશ દે, એની નજીક પહોંચી જવાય. બસ એ જ આશીર્વાદ આપણે ગુરુ કને માગી, એ જ આશીર્વાદ આપણે ઈષ્ટ કને માગી કે મારું આત્માનું કલ્યાણ કરાવી દેજે. સુખ ને દુઃખ પ્રારબ્ધ પ્રમાણે આવતા જતા રહેશે ને આપણે સારી કોશિશ કરશું તો अपने आप मिलता रहेगा. પણ બસ પરમાત્મા તું મને મળી જાય, મારા આત્માનું કલ્યાણ થઈ જાય ને તારો આજે અનહદ નાદ વાગી રહ્યા એનો લાભ હું પણ લઈ શકું, એનો આનંદ હું પણ ઉઠાવી શકું. એ આનંદ એવો હોય, ઘરનો આનંદ જેને મળી જાય હોય તો શું કરે કે આ જીભથી તેનું કઈ વર્ણન થાય એવું નથી. એના માટે તો આ જીભ કઈ કરી શકે એમ નથી. તો માયાવી જીભ છે, પણ અંદરનો આનંદ તો કઈ કહેવા જેવો નથી કહેવા જેવી વાત. જે જોવા જેવી રે કઈ માણસે કીધું એ ખોટું નથી, પણ આપણે જ્યાં સુધી ન સંભળાય ત્યાં સુધી એમ થાય કે સંભળાતું હશે, કેમ સંભળાતું હશે. કઈ તો પેલા કહેતા કે એક પડદો હોય, એક પડદો, પણ એ પડદો જો ખુલી જાય તો એના ઘરનું દ્વાર ખુલી જાય. એના દ્વાર એને તાળા લાગેલા ગુરુ મંત્રથી ખુલશે ને જે ખુલી જશે તો બધું સંભળાઈ જશે. આપણા સાંભળવા માટે જ અહીંયા દુનિયામાં, ને પરમાત્મા આપણે પણ સંભળાવી દેશે. અભ્યાસ બધું થઈ જશે. જય ગુરુદેવ. જય ગુરુદેવ.